તાપી જિલ્લો એક એવો જિલ્લો છે કે જ્યાં અંતરિયાળ જંગલોમાં પૌષ્ટિક અને આયુર્વેદિક શાકભાજીઓ આવેલી હોય છે. તો ચોમાસા દરમિયાન તાપીના જંગલોમાં ઘણી એવી ઔષધિઓ અને વનસ્પતિઓ મળતી હોય છે જે દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ સારી હોય છે. અને આવી જ એક શાકભાજી છે અળમી. આ એક જાતનું મશરૂમ છે કે જે તાપી જિલ્લામાં ચોમાસા દરમિયાન ખેતરો અને જંગલોમાં થાય છે. તાપી જિલ્લામાં ચોમાસા દરમિયાન મળતી અળવીના ભાવ 800 થી 1000 રૂપિયા કિલો છે. અને અળમી એટલે કે એક જાતનું મશરૂમ ચોમાસા દરમિયાન થતા મશરૂમની એક જાતિ છે જે ખાવામાં પૌષ્ટિક હોય છે અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તાપી જિલ્લાના અંતરિયાળ જંગલોમાં અને ખેતરોમાં જોવા મળે છે. આદિવાસી લોકો તેને ચોમાસા દરમિયાન ખેતરો અને જંગલમાંથી લાવીને વેચતા હોય છે. જોકે ચોમાસા દરમિયાન જ મળતી હોવાથી અને તેના અનેક ગુણ અને ફાયદા હોવાથી હાલમાં અળવીના ભાવ 1000 રૂપિયા કિલો થઈ ગયા છે. છૂટક શાકભાજી વિક્રેતા 100 ગ્રામની ઢગલી બનાવી 100 રૂપિયામાં વેચે છે. ત્યારે આ અળમીનું શાક ખાવાથી શોખીનો સ્વાદિષ્ટ અળમી લેવા માટે પડાપડી કરે છે. તો તાપી જિલ્લો એક એવો જિલ્લો છે જ્યાં અંતરિયાળ જંગલોમાં પૌષ્ટિક અને આયુર્વેદિક શાકભાજી આવેલી હોય છે. તો ચોમાસા દરમિયાન તાપીના જંગલોમાં ઘણી એવી ઔષધિઓ અને વનસ્પતિઓ મળતી હોય છે જે દરેક વ્યક્તિ માટે ખૂબ સારી હોય છે. અને આવી જ એક શાકભાજી છે જે અળમી. આ એક જાતનું મશરૂમ છે જે તાપી જિલ્લામાં ચોમાસા દરમિયાન ખેતર અને જંગલોમાં થાય છે. ત્યારે અળમીનું શાક ખાવાના શોખીનો સ્વાદિષ્ટ અળમી લેવા માટે પડાપડી કરતા હોય છે. હું તાપી જિલ્લાનો રહેવાસી છું અને અત્યારે વિયારાના જિલ્લા સેવા સદનના ગેટ પર જે ખરેખર કુદરતી રીતે ઉત્પન્ન થતી જેને આદિવાસી ભાષાની અંદર અળમી કહેવામાં આવે, જેને આપણે ગુજરાતી નામથી મશરૂમ તરીકે ઓળખીએ છીએ. આ એક એવી પ્રકારની ખાવાલાયક વસ્તુ છે જે ફક્ત અને ફક્ત કુદરતી રીતે જ બને છે. આની કોઈ ચોક્કસ ખેતી થઈ શકતી નથી અને વર્ષમાં એક જ વખત કુદરતી રીતે મળતી હોવાથી અમે ખાવા તરીકે શોખીન થયેલા. એટલે ગમે તેટલી મોંઘી કેમ ના વેચાતી હોય તો પણ અમે એને ખાઈએ છીએ. એના ખાવાના ઘણા બધા ફાયદાઓ છે અને એ ફાયદાઓને જોતા અને એનો ટેસ્ટ જોતા આનો લાજવાબ ટેસ્ટ છે. આના બીજો એના જેવો ડુપ્લિકેટ બીજો કાંઈ સ્વાદ હોય પણ ના શકે. આ કુદરતી વસ્તુ છે એટલે અમે એને કોઈ પણ હિસાબે વર્ષમાં એક વખત તો ખાવાના માટે ચોક્કસ આવીએ તો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.